सर, देश भर में ई सिगरेट बैन हो चुकी है, क्या सदन में आपने अलाउ कर दी है? नहीं, कोई मान्य सदस्य को कोई भी सर, सिगरेट को वैसा टीएमसी के सांसद पी रहे हैं सर टीएमसी के सांसद सर कई दिनों से लगातार बैठ के पी रहे हैं सर। કેવી હશે દેશની પહેલી સંસદ કે જ્યારે જવાહરલાલ નહેરુ, મુંબઈથી સરદાર વલ્લભભાઈ પટેલ, મણિબેન પટેલ, જેબી કૃપલાની, કલકત્તાથી શ્યામાપ્રસાદ મુખર્જી, ગુજરાતમાંથી ગણેશ વાસુદેવ માવળંકર, અલગ અલગ નેતાઓ દેશની સંસદમાં પહોંચીને અનેક વાતો પર અસહમતિ હોવા છતાં એક વાતમાં બધાની સહમતિ હતી કે સ્વતંત્રતા અણમોલ છે, અમૂલ્ય છે અને દેશની સંસદ એ આ દેશનું સૌથી સર્વોચ્ચ પવિત્ર પરિસર છે અને એની મર્યાદાને આમન્ય જાળવવી એ પ્રત્યેકની ફરજ છે। જ્યારે આપણે વાત કરીએ છીએ 1952ની ચૂંટણીની અને ચર્ચા કરીએ છીએ 2025માં અને દ્રશ્યો જોઈએ છીએ ત્યારે આપણી પાસે એ વાતનો જવાબ નથી કે આપણે સ્વતંત્ર થઈને ઉર્ધ્વગમન કર્યું કે પછી ખાડે ગયા। સંસદની બે તસવીરોની કરીશું વાત। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। દેશની સંસદના બે વિડીયો ખૂબ ચર્ચામાં છે। થોડા દિવસ પહેલા દેશની સંસદ ખૂબ ગંભીર થઈને તંબાકુને માવા પર વધારે ટેક્સ લગાવવો કેમ જરૂરી છે અને શું કામ એના પર પ્રતિબંધ લાવવો જરૂરી છે એની ચર્ચા કરી રહી હતી। દેશની સંસદમાં અનેક લોકો કેન્સરના આંકડા આપતા હતા, તંબાકુ ખાવાથી થતા મૃત્યુના આંકડા આપતા હતા અને એ સિવાય બીમારીઓના ડેટા સાથે કહી રહ્યા હતા અને સરકાર એના પર ટેક્સ લગાડીને કહી રહી હતી કે જે શરીરને અને સ્વાસ્થ્યને નુકસાન કરે છે એ એમ પણ ન ખાવું જોઈએ, નૈતિક રીતે તો ન ખાવું જોઈએ પણ હવે આપણે એમાં કર વધારી દઈએ અને એટલે જ માવા ખાવાવાળાને જો વધારે રૂપિયા આપીને પોતે બીમાર પડવું છે તો પડે, બાકી એ ટેક્સ આપણે વધારીશું, એ વધારાનો જે આપણે વેટ લગાડીએ છીએ એ ટેક્સેસ લગાડીએ છીએ, ટેક્સ સીધો ડિફેન્સમાં જશે અને આપણા સંરક્ષણ ક્ષેત્રમાં મદદ કરશે। ઈ સિગારેટ પર પણ દેશમાં પ્રતિબંધ છે। ગઈકાલે લોકસભામાં અધ્યક્ષ ઓમ બિરલાનો એક વિડીયો સામે આવ્યો અને જ્યાં ઇશારો કરીને કહી રહ્યા હતા કે થેલીઓ ના ખોલો તમે। દેશની સંસદમાં અધ્યક્ષ ટોકી રહ્યા છે કોઈકને એ વસ્તુ ન ખાવા માટે જેના પર 5 દિવસ પહેલા દેશની સંસદ આખા દેશને ભાષણ આપી ચૂકી છે કે માવા અને તંબાકુ કેમ ન ખાવા જોઈએ। એક વાર્તા આવતી હતી બુદ્ધની કે સાધુ મહારાજ પાસે બુદ્ધ પાસે એક છોકરો ગયો ને પછી એને કહ્યું, એની મમ્મીએ કહ્યું કે આને ગોળ આ બહુ ખાય છે તો એને ના પાડજો ખાવાની। તો એમણે કહ્યું કે 2 દિવસ પછી આવજો ને પછી સલાહ આપી। કેમ? તો કે હું ખાઉં છું ત્યાં સુધી એને કેવી રીતે કહી શકું કે તું ન ખાઈશ? અને એટલે મમ્મીએ કહ્યું કે 2 દિવસ પહેલાં કહ્યું હોત તો? એમણે કહ્યું કે 2 દિવસ પહેલાં હું એક ગોળ ખાતો હતો, મેં બંધ કર્યું ને હવે એને કહ્યું છે। આ વાર્તાઓ શીખીને મોટો થયેલો દેશ અને એ ભેગા થઈને પ્રતિનિધિઓને મોકલે છે, યાદ કરે છે 1952ની પોતાની પહેલી સંસદને, યાદ કરે છે પોતાના સાંસદોને, યાદ કરે છે સરદાર પટેલ, મણિબેન પટેલ, જેબી કૃપલાની, શ્યામાપ્રસાદ મુખર્જી, જવાહરલાલ નહેરુ જેવા ચહેરાઓને અને પછી એના પરિણામમાં એને શું મળે છે? તો કે માવા ખાતા સંસદો। હવે માવા ખાતા સાંસદથી વાત પૂરી નથી થઈ। અનુરાગ ઠાકુર આજે ઊભા થયા, જલશક્તિ મંત્રી CR પાટીલ પોતાને પૂછાયેલા એક પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા, પાછળથી અનુરાગ ઠાકુર ઊભા થઈને ખૂબ આક્રમકતાથી કશુંક બોલી રહ્યા હતા અને શું બોલતા હતા? એમણે કહ્યું કે આખા દેશમાં ઈ સિગારેટ પર પ્રતિબંધ છે પણ તૃણમૂલ કોંગ્રેસના સાંસદો દેશની સંસદની અંદર એ પી રહ્યા છે। આ પ્રકારની વાત જ્યારે લોકોની સામે આવે ત્યારે લોકોને અપેક્ષા જ નથી રાજનીતિ પાસે અને એટલે જે કોઈ વિરોધ ઉઠાવશે કે વાતો કરશે કે એનાથી એમના દેશના સાંસદો પ્રત્યે જોવાનો દ્રષ્ટિકોણ બદલાશે એવું છે જ નહીં। પહેલાં નેતાઓને રિસ્પેક્ટ મળતી હતી, કોઈને જ્યારે નેતાજી કહેતા તો એમને એવું લાગતું હતું કે ગર્વની વાત છે। હવે તમે ખરેખર રાજનીતિ સાથે સંકળાયેલા માણસોને નેતાજી એવું કહેજો તો એવું કહેશે કે યાર મને નેતાજી ન કહો, નેતા જેવો નથી, હું નેતા જેવો નથીનો મતલબ એ થઈ ગયો કે મારી અંદર એ દુર્ગુણો નથી। એટલે નેતા પણ જો પોતાને નેતા કહેવડાવવાનું પસંદ નથી કરતા તો પછી આપણા દેશના આ બધા 550 સાંસદો ભેગા થઈને આપણું ધૂળ કલ્યાણ કરવાના છે। એ બે વિડીયો જોઈએ જેમાં અધ્યક્ષ માવો ખાતા સાંસદને ટોકે છે અને બીજા દિવસે માવા પર વાત પૂરી નથી થતી, એ સીધી ઈ સિગારેટ સુધી જાય છે। और मुझे बताती प्रसन्नता है ये मान्य सदस्यगण यहाँ खाने पीने का प्रोग्राम मत रखो, बंद करो थैलियां।